છે મેલડીમાં આપણે ભૂગી ગયા છીએ ને. તો અમારા હારે આ બેન છે ને, આપણે આ બેન છે ને, આ નાના બેન છે, આ મોટા છે, અને આમના મમ્મી છે. તો આમનો તાવો છે ને, અમે તાવામાં આવ્યા છીએ. કેટલી વાર આવી છો તાવું? 2-3 વખત આવી ગઈ છું. ઘણું ખરું વાસણ તો અહીંયા જ છે. વાસણ તમારે વાસણ અહીંયા આવો તો વાસણની સુવિધા બધી છે. તો આપણે અહીંયા તાવો ક્યારેક પૂરી વણવાનું તળવાનું કામ ચાલુ છે. તાવામાં આવતા હોય તો બળતણની સુવિધા આપણે અહીંયાથી બળતણ મળી રહે ને. તો અહીંયા બળતણ મૂકેલા છે. કોઈ પાસે સગવડતા ન હોય ને તો તમામ વસ્તુ અહીંયા છે સરસ મજાની. જાહેર સૂચના કરવામાં આવેલી છે. નિયમોનું પાલન કરીને આવવાનું કાંક આવું. અહીંયા પાણીની સગવડતા છે, વાસણ ધોવા માટે છે, મોટી ઠંડા પાણીની સુવિધા છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, અને સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં. તો આજે અમારે શનિવાર છે અને જે લાઇટનો કાપ છે અને આપણે એક એવી જગ્યાએ જવાનું છે. આજે જવાનું છે અમારે માતાજીનો ટાવર છે, અને એ ટાવર મેરડીમાના મંદિરે એટલે કરાના મેરડીમાં છે. તમને ખબર હોય તો આપણે કાળો બાપુનું હડમિત ત્યાં ફોંડા એ બાજુની સાઈડ છે, અને અમે દામનગરથી બાજુ જાય છીએ. તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું. આ બાજુ કિરણે તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયા છે બધા તૈયાર. અને હમણાં આપણે ભત્રીજાના લગ્ન હતા તો એ લોકોનો ફોન આવ્યો હતો કે અમે અહીંયા આવી છીએ, ચા પાણી પીવા આવે છે. તો ઘડીક આપણે એના માટે રોકાણા છે. બાકી જવાનું છે અત્યારમાં મેરડીમાં મંદિરે. તો મિત્રો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કિરણને લઈ જવાની છે, જવું છે ને મેરડીમાં ખાવામાં. મહેમાન આવ્યા હતા વરઘોડિયા નવા જો ચા પાણી પી લીધા છે. ચા તો નથી પીધી, સોડા પીને હવે જાય છે. હા આવજો. તો મહેમાન નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે મેરડીમાં. તો વિડીયો મેં રહીજો કન્ટિન્યુ. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કરાળના મેરડીમાં, ને આ જો એનો મેન ગેટ છે. અમારે આ બેન કાળુબેન આવી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેરડીમાં. એ જો અત્યારે આ જગ્યા ઉપર આપણે પહેલી વાર આવ્યા છીએ, અને અંદર જઈ અંદર કઈ રીતના છે તમને બતાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. જો આ રોડ છે, આપણે આ રોડ છે થોંડા હડમિત્યા તરફ જાય છે. આ રસ્તો ક્યાં જતો હોય ખબર નહીં, બાકી અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને હવે આપણે અંદર જઈએ છીએ. હા, આ રીતનો કાંક ગેટ છે. હાલો જઈશું ને અંદર. મેરડીમાનું મંદિર છે ભાઈ, સરસ મજાની જગ્યા છે રોડ કાંઠે. જો કચરાનો શેડ મૂકી દીધો છે, અલગ અલગ સરસ મજાને ચકલાઈના માળા છે. તો આપણે હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. બાજુ અહીંથી કાંક આ રીતનું મંદિર છે. સરસ મજાની જગ્યા છે રોડ પ્લસ. જ્યાં મેરડીમાંનો બોકડો છે, આ બાજુ ધૂણો છે ને નારાયણ. તો અમારા આ બેનનો તાવો છે ને, એટલે આ તાવામાં અમે આવ્યા છીએ. આ બેનનો તાવો છે. સરસ મજાની જગ્યા છે. પીપળિયા દાદા છે.
મેરડીમાં કરાળના મેરડીમાં આપણે ભૂગી ગયા છીએ ને. તો અમારા હારે આ બેન છે ને, આપણે આ બેન છે ને, આ નાના બેન છે, આ મોટા છે, અને આમના મમ્મી છે. તો આમનો તાવો છે ને, અમે તાવામાં આવ્યા છીએ. તો અત્યારે અહીં માતાજીના દર્શન કરવી છીએ. આ બાજુ શ્રીફળ વધારવા માટે આ બાજુ સુવિધા કરેલી છે. સરસ મજાની મંદિરની જગ્યા છે ભાઈ. આ બાજુ જો અહીંયા આરામ ગૃહ છે, અને અહીંયા જો નાના બાળકોના ફોટા મૂકેલા છે. મોટો વિશાળ રૂમ છે, આરામ ગૃહ. આ રીતની કાંઈક સરસ મજાની જગ્યા છે આ બાજુ. આ બાજુ તો આપણે બધે આંટો મારી લીધો છે. આ બેન અમને બધી માહિતી આપી છે ને. આ બાજુ માતાજીના તાવાની બધી સુવિધા બધી આ બાજુ કરેલી છે. તો તું કેટલી વાર આવી છો કાવું? હું 2-3 વખત આવી ગઈ છું. તો આ બેન તો અવારનવાર આવે છે ને, હું પહેલી વાર આવ્યો છું એટલે મને બધું કહે છે કે આ જગ્યાએ આ વસ્તુ છે. આજે અહીંયા રહોડું છે એટલે એવું લાગે સરસ મજાની થાળી ઉઠી કરેલી છે. આપણે વાસણ ઉટકવાનું ઓલી બાજુ છે, હા, ને આ બાજુ અહીંયા છે. હવે તું કેટલી વાર આવી છો ડબ્બુ અહીંયા? હા, એ બેન તો ચોથી વાર આવ્યા છે. જો અહીંયા બધાને અલગ અલગ તાવા સારું છે. હા, આ બાજુ પણ ઘણું ખરું વાસણ તો અહીંયા જ છે. વાસણ તમારે વાસણ અહીંયા આવો તો વાસણની સુવિધા બધી છે. આપણો તાવ આ બાજુ ચાલુ છે. સરસ મજાનો. તો આપણે અહીંયા તાવ ક્યારેક પૂરી વણવાનું તળવાનું કામ ચાલુ છે. સીતારામ. આ બાજુ મંદિરની પાછળના ભાગમાં જો અહીંયા ગેટ મૂકેલો છે ને, આ બાજુ બળતણની ઘણી સુવિધા છે. જો તમે આપણે અહીંયા તાવામાં આવતા હોય તો બળતણની સુવિધા આપણે અહીંયાથી બળતણ મળી રહે ને. તો અહીંયા બળતણ મૂકેલા છે. કોઈ પાસે સગવડતા ન હોય ને તો તમામ વસ્તુ અહીંયા છે સરસ મજાની. ને અહીંયા થોડુંક માતાજીની જાહેર સૂચના કરવામાં આવેલી છે. નિયમોનું પાલન કરીને આવવાનું કાંક આવું. બાકી તો અહીંયા હવે કાંઈ જોયા જેવું અમારે અહીંયા પાણીની સગવડતા છે, વાસણ ધોવા માટે છે, મોટી મોટી બધું ખાટલી છે. ને જે અહીંયા કામ પણ ચાલુ છે થોડું ઘણું. અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર છે. આ બાજુ હનુમાન દાદા છે, આ બાજુ મેરડીમાં છે. આ બાજુ ઠંડા પાણીની સુવિધા છે. નળ ગોઠવેલા છે સરસ મજાના. ગેટની અહીંયા આવતા જ તાવો તૈયાર થઈ ગયો છે. અને આ બેનને આપણે પગે લગાડવાના છે.
તો માતાજીનો તાવો કમ્પ્લીટ થઈ ગયો છે, જમી લીધું છે, પ્રસાદી આપણે લઈ લીધી છે અને હવે જો તડકો થઈ ગયો છે બહુ, એટલે સોડા પીવા બેસી ગયા છે. જો આ બાજુ બે ભાઈ સોડા લઈ લીધી છે. તડકો લાગે છે સ્મિત? અલગ કંપની આવે. તો હવે તો મિત્રો ઉનાળાની શરૂઆત ફૂલ થઈ ગઈ છે ને, તો અત્યારથી જ ધમ તડકો થઈ ગયો છે. હજી આ બાજુ બધા માણસો અમારા હજી નવરા નથી થયા ને આ બાજુ અમુક છોકરાઓ હજી નવરા થઈ ગયા છે, દડે રમે છે. આ બેનનો તાવો હતો. કેવું લાગ્યું તમારો તાવો? ખરેખર મજા આવી ગઈ. તો થોડુંક અત્યારે તડકો થઈ ગયો છે એટલે આમ જોઈએ તો વાતાવરણ બધું ઉનાળા જેવું જ થઈ ગયું છે ને હવે જવાનું છે ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. તો આ તો આપણે કરાળના મેરડીમાંનું મંદિર સારું લાગ્યું હોય તો કમેન્ટમાં કરી દેજો. બાકી તો ફરી મળીશું પછી આપણે નવા વિડીયોમાં. લગ્ન બધાને જય માતાજી. આવજો. 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 આ મારે આવે સ્મિત તમારો.